બોલું મારું નામ અરવિંદ છે, હું કેશોદ રહું છું ગાંધીનગરમાં. અને ફ્લિપકાર્ટમાંથી મેં સિલ્ક સાડી મારા વાઈફ હાટુ મગાવેલી હતી અને છોકરાને મજા નહોતી એટલે એ ભાઈને મેં પૈસા આપી દીધા. કેશ ઓન ડિલિવરી હતી. છોકરાને મજા નહોતી એટલે મેં પાર્સલ કંઈ ચેક કર્યું નહીં. પાછો હું ઘરે આવ્યો ને જોયું અંદર તો આપણે પેલા ગુજરીમાં મળે એવા કપડાં મળ્યા 20-20 રૂપિયા વાળા કટકા. 800 રૂપિયાની સાડી હતી અને કંપનીમાં અમે ફ્રોડ લખાવ્યું તો કંપની વાળા એમ કે અમારી કંઈ રિસ્પોન્સિબિલિટી નહીં, અમારી કંઈ જવાબદારી નહીં. એ કે તમારું અમારા એ કે સેલરથી કે કેન્સલ થઈ ગયેલો ઓર્ડર છે પણ તમને કે મળે નહીં. તો પછી અહીંયા જે મેન શ્રેયસમાં એની જે મેન ડીલર એની પાસે ગયો તો એ લોકો એમ કહે છે કે અમારી કંઈ જવાબદારી નહીં કે. તો મને તો એવું લાગે છે કે આ લોકો છેતરવા બેઠા છે અને 800 રૂપિયા લઈ અને રોંગ પાર્સલ થર્ડ પાર્ટીનું કહીને પકડાવી દે છે. એટલે મારે ખાલી એટલું કહેવાનું હોય કે પબ્લિકને મારે યારે જે ફ્રોડ થયો કે મારી યારે જે ચીટિંગ થઈ એ કોઈ બીજી પબ્લિક યારે ન થવી જોઈએ. મારા તો પૈસા ગયા અને કેશોદને પબ્લિકને એ કહેવાનું કે મારે તો 800 રૂપિયા ગયા, પણ તમે હવે ગમે કરો તો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડની કેશ ઓન ડિલિવરી અને પાર્સલ ચેક કરીને લેવાની વિનંતી. અને મારે આ લોકો માટે કેશે કરવાનું હોય